માથે આવે કે લે આવતા એને વાળતા ને આ નોન વેજીટેરિયન બગલા છે એટલે આપણે ગાંઠિયા ખવડાવવો પડશે. કૂતરો આવી ગયો અહીંયા કૂતરો નહીં જનાવર જ છે ને કૂતરા ગાંઠિયા કૂતરો ગાંઠિયા જો આયા પાછા આયા હાથમાં રાખતો ભદ્રેશ બે ડિસ્કો કરો હવે આગળના પિક્ચરમાં તમને વિડિયો કે જરીએ પતા ચલા. હેલો મિત્રો, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં નવા વ્લોગમાં. આશા કરું તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો આજે અમે અમારા મિત્રો સાથે આવી ગયો છું કોળિયાક, ને ભદ્રેશભાઈનો ફોન આવ્યો છે કે હાલો આપણે કોળિયાક જઈએ. તો હું પણ આજકાલ ભદ્રેશભાઈ આવી ગયો છું કોળિયાક. કેમ કહું ભદ્રેશભાઈ? કેમ છો ભાઈ? હરિભાઈની ફેમિલી વ્લોગ. હા ભાઈ છે સંજયભાઈ. જો મને નામ બોલાય છે પાછો, વ્લોગ તો જોવું જ છું. અને આ ઉપર તો સીતારામ ભદ્રેશભાઈ વાળા, અને આ સંજયભાઈ, ને આ મિત્ર તમારું નામ શું છે? અશ્વિનભાઈ સોહાણ, કેમેરામેન છે ભદ્રેશભાઈ નો. જો નવું સ્ટાર્ટ કર્યું છે. અને આજે જો મહાદેવના દર્શન કરી આવી તમને, ને દર્શન તો લગભગ તમે કરી લીધેલા છે. હું ઘણી વખત આવી ગયા, અમે પણ આવી ગયા છે. અમારો આ બીજો બ્લોગ છે મહાદેવનો, પણ આ જાતે જાતે આવ્યા છે તો સરતે વાતચીત પણ થઈ જાય અને મસ્ત બ્લોગ પણ બની જશે. એ વાત સાચી. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. લઈ લે જો ભાઈ જા પગલા ભાઈ કે તું અમારે ભદ્રેશભાઈ જો ગાંઠિયા લઈ લીધા છે ખવડાવવા હાટું. જો આપણે તો જરાક બાગલા આ નોન વેજીટેરિયન બગલા છે એટલે આપણે ગાંઠિયા ખવડાવવો પડશે. કેમ કે માછલીઓ ખાતા નથી, અમારી જેવા ભગત છે. ચાલો ભગત છે, હાલ ખવડાવ. હું જોઉં જો આપણે જેવા ભગત બગલા છે એટલે નોન વેજીટેરિયન છે એટલે આપણે એને ગાંઠિયા ખવડાવશું. બાકી ભાવનગરના ગાંઠિયા બગલાય ખાય એટલા ફેમસ છે. અમારા ફેમસ છે મનુભાઈના ગાંઠિયા વાળા. મારો વાલો કરો વઈ આવો તમ તારે. આવી જાઓ. બે દડ તો આ ભાઈના માથામાં નાખું એટલે ટકામાં ચાંચ મારી જાય ને. એ મુકતો ભદ્રેશ મુકતો બેહી જા, હેઠો બેહી જા. હેઠો બેહી જા. માથે આવે કે લે આવતા એને વાળતા ને કે વાળતા ને આ જાઓ બચ્ચેલો નો આવે ભાઈ. આવશે લે આવે આયા આઈ કે થોડું આઈ કરવી એનું લેવલ કેટલું છે? લેવલ બહુ છે. 5 મીટર સુધી આગળ છે. હાલો ખાઈ લો ખાવા દે બચ્ચાને. વેજીટેરિયન બગલા હો. જો આવો તમે દ્રશ્ય ક્યાં જોવા મળે મિત્રો? કેમ કે અમારા ખાલી ભાવનગરના કોળિયાકના દરિયા મહાદેવના ખોરાકના રીતે બગલા ગાંઠિયા. જો આયા પાછા આયા. હાથમાં રાખતો ભદ્રેશ. હાથમાં નહીં હાથમાં નહીં હાથમાં લાય તો ખાલી થઈ જાય કે નાખો નો પકડ. હવે હું નાખો. હવે હરિભાઈ નાખે ભાઈ. નાખો. આવો દો હા આવ્યા હો ભાઈ. વાહ હરિભાઈ વાહ. વાહ હરિભાઈ વાહ. બોલા એ આવ્યો મસ્ત આવે છે. કૂતરો આવી ગયો અહીંયા. કોઈ વાંધો નહીં, ઈ તો જનાવર જ છે ને કૂતરા ગાંઠિયા. કૂતરો ગાંઠિયા કઈ જો. વાહ ભાઈ વાહ. મારથી તો પીવે એવું લાગે. એવું નથી, એને એમ થાય કે બોસી પકડી લીધું એટલું જ થાય. દો વાહ બગલા વાહ. સરસ મજા. પહેલી વાર જોયું ભાઈ, હવે કોઈ દી જોયું નથી. બગલા ગાંઠિયા કાઈ હે બગલા ગાંઠિયા કે આપણે પહેલી વાર જોયું એમ તો. હા પણ આવું છે તો કૂતરા ખાઈ ગયા. બગલા માછલી ખાઈ કંટાળી ગયા હોય. કંટાળી ગયા. નવું કઈક અલગ હે. ને ભાવનગરના ગાંઠિયા તો આખા વર્લ્ડ માં ફેમસ. બોલ મનોભાઈ ને આ અમારા જોવા અમારા દેશી મારા બેટા ગાંઠિયા ખાવામાં છે. ફોકસ ને આપતા. બીજી છે હમણાં બીજી છે. આમાં છે ને સ્લો સરી કરીને આ જા ઉડે ને મસ્ત એને સ્લો કરી. આ પાછળ ઘણા ગાંઠિયા પડી અમે વાહી આવશે. ઉડ તરફ ના પૈસા બે બીન ભાગે. અમારા મિત્ર આવી ગયા. જો બતાડો થોડો કોણ આવ્યું જો. એ સાઈન કરે. અને અમારા આ છે ભાઈ ડીકે ભાઈ વ્લોગર. આમાં ડીકે ભાઈ વ્લોગર. કેમ છો મિત્રો? સારું છે ને?
હા ઓરી ભાઈ તમારે કેમ છે ટીકે ભાઈ? બસ મજા આનંદ એક તો વાંધો નહીં, આજ હારા તો ભૂલા પડી ગયા. ભૂલા તો પડવું જ પડે ને લા ભાઈ, શું કરું? ક્યાં આવેલા હતા? કામ અટવા આવેલા હતા? હા ક્યાં આવેલા હતા? હા ભાવનગર યુનિવર્સિટીમાં ફોર્મ જમા કરાવ્યા. ફોર્મ જમા કરાવેલા હતા એમ ને? તો બે કેન્ટીન વ્લોગમાં બેઠા તો ટીકે ભાઈ તમારા પહેલી વાર વ્લોગમાં આવ્યો મારા. હા ને અમારા ઋષિભાઈ ને તને બતાડું. એ આમ એકલો એકલો વ્લોગ બનાવે છો. કેમ આગો આગો હુલો ભાગે? હે આગો આગો હુલો ભાગે? કાંઈ આગો નહીં, થોડુંક આમ પ્રવચન આપ દઉં ને તો બધાને મજા આવે. હું આ શેકલા તે ભાઈ કોઈ દિવસ? હા ભેળા જો આમાં એવું હોય, દરિયામાં બોટ ભૂલી પડી ગઈ હોય ને તો આ શેકલું દેખાઈ જાય ને કોક ને તો બધાને ખબર પડી જાય કે કાંઠો ઓરો આવી ગયો છે. એ વાત આજે એમ સમજી અમારા બધી ભાઈ જો કેમ પણ મારો વાલો કરું. હા ગીર નો હોય કે પછી જંગલ નો હોય, કેસરી ડાલા મોટો કૂતરો છે. હાલો હાલો આપણે દર્શન કરવા જઈએ, પાણી આવી જાય. હાલો મિત્રો દર્શન કરવા જઈને પાણી આવી જાય તો દર્શન થાય નહીં. તો બી કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. હાલો એ બે ડિસ્કો કરો, બે ડિસ્કો કરો. આગળ આમાં ઓલું ને થતું. એ બે ને ડિસ્કો કરે, ડિસ્કો કરે બે ભાઈ વગાડ. આવામાં બીજી હે ભાઈ ભાઈ. આગળ આગળ આગળ. હાલો ધીમે ધીમે હાલા છે આગળ. ગેડી જો. ચલો જબુરો તૈયાર હો જાઓ. એમ કેવો ઢોલ વગાડે છે ભાઈ. હે હવે કેટલી ઘડી છે કે લખી કેટલી ઋષિડા આપણે છે ને મહાદેવના સાનિધ્યમાં ઉગી ગયા કે સહી. જો મસ્ત મજાનું છે, દર્શન તમે કરેલા થશે. કેમ કે આમાં આવેલા હોય ને તો ગળતી પડતી ફૂલ હોય. કેમ કે આડા દિવસે આવો ને તમને તો પૂર્ણ રીતેથી તમને દર્શન થશે અને તમને મજા આવશે. દરિયાની મોજ માણી શકશો તમે, ધજાની મોજ માણી શકશો તમે. પછી આમ જુઓ તમે બેઠવાનું દરિયો ફૂલ મસ્તીનો છે. સારું હાલો તો આપણે દર્શન કરીએ, પછી તમને દર્શન કરાવું. હું પહેલાં દર્શન કરી લઉં પછી તમને દર્શન કરાવું. જો જ્યાં સુધી તમે છે ને સિનેમેટિકના સીનનો નિહાળો. તમે જોઈ શકો છો અહીંલા બાયલા તમિલનાડુ બાજુના કંઈક મને તો ભાષા નથી સમજતી આવતી. કંઈક સૂત્ર બોલે છે મહાદેવના, સ્તુતિ બોલે છે. પણ જો તમને બહારના માણસો અહીંયા દર્શન કરવા આવે છે, પણ એ બધાને માણસોને બહારના માણસોને કહેવાનું મારું એટલું જ છે કે અમુકને એવું વેમ હોય છે કે ભોળાનાથ છે ને અમાના દિવસે જ દર્શન આપે છે. એવું નથી હોતું મિત્ર. 12 માસ તમારે ગમે તેવા આવો પણ દરિયાનો સમય અલગ અલગ હોય છે. કેમ કે આમાં હોય ને તેવા દરિયો ઘા ભરાઈ જાય છે.
અને પછી એમાં પછી ક્યારેક મોડો આવે ને ક્યારેક વહેલા આવી જાય, એવો સમય નથી હોતો, કેમ કે દર્શન તો થાય જ તે. પણ તમે જો અત્યારે અમે કેટલા 2-2:30 વાગી ગયા છે તો અમે દર્શન કર્યા છે. જો દરિયો ખાલી છે જો. એટલે બહારના અમુક વિડીયો જોતો હોય એને મારે એટલું જ કહેવાનું છે કે ભોળાનાથ અમાન દિવસે દર્શન નથી આપતા, 12 માસ ભોળાનાથ દર્શન આપે છે આપણે કોળિયાકમાં. તો તમે ગમે તેવા આવી શકો છો. કામ ઉતારવાનું એમને રહેજો. તમારા પૈસા ઓનલાઈન ડિલિવરી હોય ને એવું કઈ ન આવે, એવું ન હોય વસ્તુ જો આપણે જે મગજ આગળના પિક્ચરોમાં તમને કદાચ આ ભાઈ પણ જોવા મળશે. ખાતો ખરો ખાવ ને પણ આમાં હાથ તો ખાઈ લે. હાથ તો મારો ખાલી મને મીઠો ફૂલ ભૂખ લાગે. ખાઈ લઈ સણી મસાલી તમારે ખાવી હોય તો અત્યારે દરિયા આવી જાય છે આટા મારવા. ચણા મસાલી ખાઈ લીધી છે. અમારા મિત્ર મળી જાઓ. હાલે આવજ ભાઈબંધ. હા મિત્ર મારો થઈ જાવ. અમારા મિત્ર બધા તો ઓલકર મોસલી એમ. પણ તો હાલો ધીમે ધીમે કાંઠા તરફ નીકળીએ, પછી ઘર તરફ નીકળીએ. તો હું ભદ્રેશભાઈ હું કેવો નીકળશું કે? હા બસ હવે અહીંયા બહુ આટા મારી લીધા, મહાદેવના દર્શન કરી લીધા, તો ભાગશું ને ભાઈ. હા ભાગશું. હાલો ભાઈ હાલો. હવે બધા तमिलनाडु से। तो आपको कैसे पता चला कि यहाँ पे समुद्र के बीच में शिवलिंग है? ऐसे वीडियो के जरिए पता चला। जी आओ, जो आप एक पूरा एक वो है महादेव की ज्योतिर्लिंग पूरा घूम के आते हैं। सब जगह पे जा रहे हो, जितनी भी ज्योतिर्लिंग है महादेव ना वो ज्योतिर्लिंग में आ रहे हैं। ये लोग हर जगह पे जा रहे हैं जहाँ भी महादेव की जो शिवलिंग है वो सबके दर्शन कर रहे हैं। आपका આ આવેલા છે તમિલનાડુથી. હિન્દીમાં વાત અમારા ભદ્રેશભાઈ ઇન્ટરવ્યુ લે છે, વાત કરાવે છે. મને એ કે આવડતો લોતો પડે કે તો એ કે પછી ઓલા ભાઈને બોલ આવ્યા હું પછી એ ભાઈ ના પડે કે મને નહીં આવડે હરકું. ને એક આંટી હતા, એ અહીંયા આંટી છે જો. મિત્રો હવે જો દરિયામાં ફરી લીધા છે, દર્શન કરી લીધા છે ને હવે નીકળી છે ઘરે. ને ડીકે ભાઈને એને મોડું થાય છે. ડીકે ભાઈ તો આવજો, પછી મળીએ નિરાતે. ઓકે આ રુચિના ઘરે પકડ ફોર્મ લેવા જવાનું છે તો એ ફોર્મ લઈ આવી. અને જો તમે બધા અમે આજ નવી મોજ કરી છે દરિયા, તો આમ જો તમે ખાલી મજા આવી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હરીભાઈ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને ભાઈને સપોર્ટ કરજો. આ ભાઈને કાઈ નહીં, આ ભાઈને વિડીયો ખાલી શેર કરજો, કેમ કે ડોલર છાપવાના હોય એટલે સબસ્ક્રાઇબ નો કરો ચાલશે. એટલે તમે ખાલી શેર કરજો. આવે એટલે બચી જાય. વ્યૂ આવે એટલે બગી જાય. વાહ હારો હાલો બધી આપણે નીકળશું. હા મળીએ. તો મિત્ર એક અગત્યની વાત છે, અમારા બધીભાઈ નાના મિત્ર છે અમારા નાનપણથી. તો એની ચેનલની હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ. મોજ મસ્તી જીજે ફો. અને મસ્તીના ભાઈ વ્લોગ બનાવે છે અને તમને મોજ આવે તો જ બકે. મારી જેવી મોજ આવે તો જ બકે. અને જેમ મને સપોર્ટ કર્યો એમ મારા નાના ભાઈ સમજીને, મોટા ભાઈ સમજીને સપોર્ટ કરી દેજો. લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો મળીએ આવા નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સીતારામ.